કાંઈ નહીં, આ ચટણી ટમેટા ડુંગળી આ બસ સાદી વસ્તુ નાખવી આપણે. સાદી વસ્તુ નાખો છો. કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને. અને આજે તમને બોમ્બે સ્ટાઇલની ભેળપુરી સેવપુરીનો વિડીયો બતાવવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. અત્યારે રાત પડી ગઈ છે, પણ અહીંયા રોડ ઉપરથી નીકળ્યો હતો તો મને થયું એક વિડીયો બની જાય. તો ચાલો મિત્રો, આપણે ટ્રાય કરીએ. ચાલો શરૂ કરીએ. તો કેમ છો મુરારીભાઈ? મજામાં? હા, મજામાં મજામાં. તો આપ શું શું રાખો છો? આ સેવપુરી છે, ભેલ છે. ભેળ છે, બીજું? બસ બે આઈટમ. બે આઈટમ જ રાખો છો. તો તમારી ખાસ વાત શું છે? ખાસ તમે શું વસ્તુ આની અંદર નાખો છો કે લોકો તમારે ત્યાં વારંવાર ખાવાનું પસંદ કરે છે? કાંઈ નહીં, આ ચટણી ટમેટા ડુંગળી આ બસ સાદી વસ્તુ નાખવી આપણે. સાદી વસ્તુ નાખો છો તો પણ ગારિયાધારની અંદર એટલા બધા ફેમસ છો. તો કઈ રીતે પૂરી બને છે તે ઓડિયન્સને બતાડી દઈશું આપણે. પૂરી આ બટાકા નાખવાનું, ટમેટા નાખવાનું, ડુંગળી નાખવાનું, ચટણી આવે ખજૂરની. હા, તો આપણે તમે બનાવો અને અંદર શું શું નાખો છો તે બતાડી દો ઓડિયન્સને. રેડી? શું નાખ્યું પેલા આપણે આની અંદર? આ પૂરી લીધી, બટાકા નાખવું, પછી ટમેટા, આ ચટણી આવશે મરચાની. હા, ખજૂરની ચટણી, ખજૂર આંબલીની ચટણી આવશે. બાકી નીવું આવશે. સેવ માટે આ મસાલો આવશે. આ કોથમરી થઈ ગઈ રેડી ડીશ આપણે. આ મવરા નાખ્યા, બટાકા નાખ્યા, ટમેટા નાખ્યા, ડુંગળી નાખી, થોડીક લીલી ચટણી, આ લાલ ચટણી નાખી, લીંબુ નાખ્યો, આ આંબલીની ખજૂરની ચટણી નાખી, કટકા નાખવાના હોય પૂરીના. આ ઉપર તો સેવ નાખી દેવા, આ મસાલો. જસ્ટ થઈ ગઈ આપણી પૂરી. લો ઝાકરભાઈ, મુરારીભાઈએ કીધું એમ આની અંદર કોઈ સ્પેશિયલ આઈટમ તો નથી નાખી. તમને જે મેં વિડીયોની અંદર બતાડ્યું તે જ નોર્મલ વસ્તુ નાખી છે, પણ મને લાગે છે આની અંદર જે મેઇન ટેસ્ટ આવે છે ને તે ખજૂર અને આંબલીની ચટણીનો આવે છે. જોકે બોમ્બે પૂરી તો હરેક જગ્યાએ મળતી હોય છે, પણ આ તો મારા ગામની ગારિયાધારની ફેમસ હતી. અને મુરારીભાઈ આ ગામની અંદર ઘણા સમયથી આ ધંધો કરે છે, તો તમારા સુધી આ વિડીયો મેં પહોંચાડ્યો. જો તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલની અંદર ફૂડ બ્લોગ આવતા રહેશે. તો મળીશું પાછા એક નવો વિડીયો સાથે.